વાંચન ઘટ્યું, લોકોનો સાહિત્યનો શોખ ઘટ્યો નથી. એ છેવટે યુટ્યુબમાં વાંચે છે, ઇન્ટરવ્યૂ કરીને જોવે છે, એને બીજા અનેક જે મને પોતાના નામ નથી આવડતા એવા માધ્યમો છે. વાંચન ઓછું થતું જાય છે. આ માત્ર ગુજરાતી ભાષા સંદર્ભે છે એવું નહીં કે હું વિશ્વની તમામ ભાષાઓમાં વધતે ઓછે પ્રમાણમાં આ વાંચન એ ઓછું થતું જાય છે. પણ મોટાભાગનો જે વાંચનનો જે આપણો હિસ્સો કહેવાય એ લઈ ગયું સિનેમા. સિનેમાને કારણે વાંચન લોકોનું ઘટ્યું. કે છે એક પ્રકારનું છીછરાપણું આવી ગયું, શેલોનેસ આવી ગઈ દરેક ક્ષેત્રમાં. એટલે ઊંડાણ તમે જેને કહો, એક વિચાર શક્તિ નથી વિકસતી વિદ્યાર્થીની પોતાની. હું તો એમ કહીશ કે છાપાઓ વાંચવાનું પણ લોકો બંધ કરી દીધું, સામયિકો વાંચવાનું બંધ કરી દીધું છે. જે અત્યારે જે યુગ આવ્યો છે એ બિલકુલ જરા શોક ઉપજાવે એવો છે, આપણને મનમાં દુઃખ થાય એવો કે ક્રાઇમ પર આવી ગયા છે. આમ તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ માતૃભાષાના ગૌરવને વધારે વ્યાપક બનાવવાનો અવસર છે. છેલ્લા ઘણા વર્ષોથી માતૃભાષાના ઘટતા જતા ઉપયોગના લીધે આ વિષયની જાગૃતિ વધવાને બદલે સતત ઘટી રહી છે. અને આ દરમિયાન લોકોની અંદર એવો પણ ભય રહેલો છે કે માતૃભાષા ગુજરાતીની અંદર પુસ્તકોનું વાંચન, લેખન અને એનું સાહિત્ય પ્રત્યેનો લોકોનો રસ ઘટી રહ્યો છે. લોકોમાં વાંચનના ઘટતા જતા પ્રમાણની સમાજ પર શું અસરો છે, આ વાસ્તવિકતા છે કે શું, તે જાણીશું આજના વિશેષ અહેવાલમાં. નમસ્કાર, મુંબઈ સમાચાર સાથે હું છું દેવાયત ખટાણા અને આજે આપણે ગુજરાતી ભાષામાં વાંચનનું પ્રમાણ કેટલું છે, કયા સ્તરનું છે અને કયા પ્રમાણમાં છે એ વિશે મુલાકાત કરીશું રજનીકુમાર પંડ્યા અને ડૉક્ટર નિસર્ગ આહિરની. ગુજરાતી ભાષાની અંદર જે અત્યારે વાંચનનું સ્તર કહેવાય કે ઘટી રહ્યું છે, અથવા તો મોટાભાગે એવું કહેવાય છે કે ગુજરાતીઓને વાંચન સાથે કંઈ લેવા દેવા નથી, કે સાહિત્ય સાથે બહુ ખાસ સંબંધ નથી રહ્યો, એ વેપારી પ્રજા રહી છે. બરાબર. તો આની કે તો આપે તો એક યુગ જોયો છે, આખો યુગ જ કેવો પડે. બરાબર. કે જ્યારે વાંચન એક એની ઉચ્ચ સપાટીએ હતું અને આજે જ્યારે વાંચનનું સ્તર, વાચકોની સંખ્યા એ બધી ધીમે ધીમે કરતાં અત્યારે સાવ ઘટી રહી છે, એવા દાવાઓ પણ થઈ રહ્યા છે. મારું વતન જેતપુર અને મારો જન્મ 1938માં 38ની સાલમાં, આજથી 86 વર્ષ પહેલાં. એ વખતે ગામમાં લાઇબ્રેરીઓ હતી. અત્યારે હું લાઇબ્રેરીઓ કંઈ જોતો નથી કોઈ ઠેકાણે, જેતપુરો પણ હોય કે નહીં મને ખબર નથી. પણ એ વખતે વાંચન જે હતું, તમે છે ને વાંચન અને સાહિત્યનો શોખ એ બેને અલગ ગણો છો, હું ને એક ગણું છું. વાંચન ઘટ્યું, લોકોનો સાહિત્યનો શોખ ઘટ્યો નથી. એ છેવટે યુટ્યુબમાં વાંચે છે, ઇન્ટરવ્યૂ કરીને જોવે છે, એને બીજા અનેક જે મને પોતાના નામ નથી આવડતા એવા માધ્યમો છે. એમાં સાહિત્ય તો લોકો વાંચે જ છે. સાહિત્ય પ્રત્યેનો શોખ લોકોનો ઘટ્યો નથી. હા, તમે એટલું જરૂર કહી શકો કે જે વાંચનનો જે પ્રકાર છે એમાં ઘણો ચેન્જ આવ્યો છે. એ જમાનામાં હું જ્યારે વાંચતો થયો, બાળપણમાં વાંચતો તો રમકડું ને બાલજીવનને, એ વખતે મારી નાનપણમાં સાવ નાની વયે, આજથી 80 વર્ષ પહેલાં વાંચતો હતો ત્યારે બાલજીવન, રમકડું એવા બધા મેગેઝીનો આવતા. થોડોક મોટો થયો પછી જગબગ ને બાલ સંદેશ ને એવું આવવા મળ્યું. શોખ તો હતો જ, પણ એ પછી હું મોટો થયા પછી વાંચતો હતો નવલકથાઓ, નાટકોની પુસ્તકો વાંચતો હતો, ખાસ નવલકથાઓ. પણ મોટાભાગનો જે વાંચનનો જે આપણો હિસ્સો કહેવાય એ લઈ ગયું સિનેમા. સિનેમાને કારણે વાંચન લોકોનું ઘટ્યું. એટલે સિનેમાને કારણે જે વાંચન કરતા હતા પુસ્તકોનું એ ઓછું થયું. કારણ કે એમાં જે ફિલ્મ છે, સાહિત્ય, એમાં વાંચન તો આવે જ છે. મોટા મોટા પુસ્તકોમાં જે આવે છે એ લોકો ફિલ્મમાં જોવે છે. ટૂંકમાં એમ કહે છે કે લોકોને બીજાની જિંદગીમાં રસ હતો એટલો આજે જ છે ને વધારે થયો છે. વાંચન એની વાત કરતાં પહેલાં હું કહીશ કે કોઈ પણ ભાષા માટેના કેટલાક કૌશલ્ય છે. એ કૌશલ્ય છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. તો ભાષાની સમૃદ્ધિમાં આ બધા મૂળભૂત એવા કૌશલ્ય છે. તમે વાંચન સંદર્ભે વાત કરી તો હું ચોક્કસ કહીશ કે દિવસે દિવસે વાંચન ઓછું થતું જાય છે.
આ માત્ર ગુજરાતી ભાષા સંદર્ભે છે એવું નહીં કે હું વિશ્વની તમામ ભાષાઓમાં વધતે ઓછે પ્રમાણમાં આ વાંચન એ ઓછું થતું જાય છે. હું એમ ચોક્કસ કહીશ કે ઘણા વિદ્વાનો એવી ચિંતા સેવે છે કે ગુજરાતી ભાષા એ મરી જશે કે નામશેષ થશે, એવું હું નથી માનતો. કારણ કે ગુજરાતી સંસ્કૃતિ એ ખૂબ વ્યાપક અને વિશાળ, ઊંડી, ગહન સંસ્કૃતિ છે અને એની સાથે ભાષા જોડાયેલી છે. એટલે ભાષા નહીં મરે અથવા તો ભાષા જે છે એ જેટલી ચિંતા કરીએ છીએ એટલી ચિંતા કરવાની નથી. પણ એના સંદર્ભમાં હું ચોક્કસ કહીશ કે ગુજરાતી ભાષાનું જે સૌંદર્ય છે એ ઓછું થતું રહ્યું છે. એનું કારણ આટલું જ છે કે આપણું વાંચન જે છે એમાં ખાસ કરીને ગંભીર વાંચન, શિષ્ટ વાંચન અથવા તો કામ સિવાયનું જે વાંચન એ ઓછું થઈ રહ્યું છે. તમે કહ્યું તેમ પુસ્તકો વેચાય છે, પણ મોટે ભાગે 4 પ્રકારના પુસ્તકો વેચાય છે એવો મારો અનુભવ છે. આપણે બધાને બાળકોને સુપર કિડ બનાવી દેવાના હોય છે, એટલે એ બાળકો માટેનું જે સાહિત્ય છે તે વેચાય છે. પાકશાસ્ત્ર, રસોઈ કળા માટેના પુસ્તકો વેચાય છે. એમ મોટિવેશનલ પુસ્તકો એટલે કે જીવન ઘડતર માટેના અથવા તો પ્રેરણાત્મક પુસ્તકો એ વેચાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કે અભ્યાસ માટેના પુસ્તકો વેચાય છે. પછીની કક્ષાએ મૂકું તો એ પોપ્યુલર જે પુસ્તકો છે, એટલે કોઈનું જીવન ચરિત્ર હોય અથવા તો એવી પોપ્યુલર નવલકથા, જેને લોકપ્રિય સાહિત્ય કહીએ, તે વેચાય છે. જેને પલ્પ બુક્સ પણ તમે કહી શકો, પલ્પ ફિક્શન પણ કહી શકો, એ પ્રકારનું સાહિત્ય વેચાય છે. પણ ક્લાસિક્સ જે છે, પ્રશિષ્ટ સાહિત્ય છે કે ગંભીર સાહિત્ય છે કે અથવા ગંભીર વાંચન છે, એટલે ફિલોસોફીની બુક્સ હોય કે નોન ફિક્શનલ કેટલાક પુસ્તકો જે છે એનું વાંચન ખૂબ ઓછું થઈ રહ્યું છે. અને આ ચિંતાનો વિષય છે. શા માટે ચિંતાનો વિષય છે હું ચોક્કસ કહેવા માગીશ કે મેં તમને કહ્યું તેમ ભાષા એક તો સાંભળવાથી શ્રુતિ આપણી જો સમૃદ્ધ હશે તો ભાષા સમૃદ્ધ બનશે. પણ જે બોલનારો ભાષક વર્ગ છે એની ભાષામાં જ સમૃદ્ધિ નથી આવતી. દિવસે દિવસે ગુજરાતી ભાષાનું જે સૌંદર્ય છે એ નાશ પામી રહ્યું છે. એટલે બોલનારો જે વર્ગ છે એ ઓછું બોલે છે, એને પ્રમાણે સાંભળવા ઓછું મળે છે. અમુક પ્રકારના વાક્ય પ્રયોગો, અમુક પ્રકારના કાકુ લહેકાઓ, અમુક પ્રકારના રૂઢિપ્રયોગ, કહેવતો એ હવે આપણી ભાષામાંથી લુપ્ત થતા જાય છે. અમુક શબ્દપ્રયોગો પણ લુપ્ત થતા જાય છે. પેલા પુસ્તકો હતા, પછી સિનેમા આવ્યા, હવે આ બીજા માધ્યમો આવ્યા, સોશિયલ મીડિયા આવ્યા. એટલે લોકોને બીજાની વાતમાં રસ નથી આજે એવું નથી, છે જ. પણ જે સ્વરૂપમાં લોકો ગ્રહણ કરે છે એ સ્વરૂપ બદલાયા છે. પેલા પુસ્તકો હતા, હજી પુસ્તકો ઓછા થઈ ગયા છે, પણ હવે સોશિયલ મીડિયામાં લોકો વાંચન કરે છે. અને મને તો નવાઈ એ પણ લાગે છે ભાઈ કે આપણે કહીએ છીએ પુસ્તકો ઓછા વેચાય છે, પણ આર.આર. શેઠ જેવા જે પ્રકાશકો છે તો ગામે ગામ પુસ્તકોના મેળા કરે છે. પુસ્તકોના આજે મારા પોતાના પ્રકાશક છે આર.આર. શેઠ, એ ગામે ગામ પુસ્તકોના મેળા કરે છે. તો લોકોને વાંચનનો રસ ઘટ્યો છે એમ નહીં કહી શકાય, વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે વાચક વર્ગ બહુ એટલો મોટો છે, એમાં ઘણા બધા પેટા પ્રકારો પણ છે. એક વાચક વર્ગ એવો છે, મારા જમાનામાં એવો વાચક હતો કે જેને સોશિયલ વાંચવું ગમતું હતું. સામાજિક પ્રાણી કથા હોય કે સામાજિક કુટુંબ કથા હોય, મેઘાણીની વાત કરો તો બારોટિયાઓની કથા વાંચે, સામાજિક કથાઓ વાંચે. એ પછી અત્યારે જે યુગ આવ્યો છે એ બિલકુલ જરા શોક ઉપજાવે એવો છે, આપણને મનમાં દુઃખ થાય એવો કે ક્રાઇમ પર આવી ગયા છે. હવે ક્રાઇમની વાર્તા આ બધા વાંચે. અમે પણ જ્યારે જોઈએ છીએ સાંજે 1 કલાક ટીવી જોઉં તો એમાં હું પોતે ક્રાઇમ જોવા માગું, કારણ કે એમાં માનવીય એલિમેન્ટ છે. એટલે લોકોને આજે મારા નામ નથી આપતો હું, 2-3 એવા શિષ્યો છે જે મારા પાસે લગતા શીખ્યા છે, જે મને ગુરુ માને છે, એ લોકો પણ ક્રાઇમ કથાઓમાં પડી ગયા. લેખનમાં પણ દિવસે દિવસે એવું થતું જાય છે કે આપણી જે વર્ણનાત્મક શક્તિ છે લેખનમાં, જેને નેરેશન કહેવાય,
ડિસ્ક્રિપ્શન કહેવાય તે ઓછું થતું જાય છે, એટલે લેખનની શક્તિ પણ ઓછી થતી જાય છે. અને વાંચન, મેં તમને કહ્યું તેમ દેવાયતભાઈ કે વાંચન તો બહુ મોટો પડકાર છે અત્યારે. અને હું એમ માનું છું કે સોશિયલ મીડિયાનો પ્રભાવ અભણ હોય કે ભણેલા હોય, એના હાથમાં આવેલો સ્માર્ટફોન જે છે એણે કેટલી બધી બારીઓ ખોલી નાખી છે. એટલે માણસ જે છે તે પોતાનું ગમતું ક્ષેત્ર પકડીને પોતાના એક ટાપુ પર વસવાટ કરે છે. એટલે એને એવું લાગવા માંડ્યું છે કે આ વિશ્વ તે જ પૂરતું વિશ્વ છે. અને વાંચન જે છે, ઘરમાં પુસ્તકો જેને કહો અથવા તો તમે જેને હાર્ડ કોપીઝ કહો, એનું વેચાણ ઓછું થઈ રહ્યું છે, વંચાણ ઓછું થઈ રહ્યું છે. પ્રકાશકોની પણ ચિંતા છે. લાઇબ્રેરીમાં સરકાર ઓછા પુસ્તકો લઈ રહી છે, એ પણ એક કારણ છે. તો હું માનું છું કે એકસાથે ઘણા બધા કારણો જવાબદાર છે. અને એને કારણે વાંચન, અને એમાં પણ ગંભીર વાંચન, પ્રશિષ્ટ પુસ્તકોનું વાંચન એ તો સાવ ઓછું થઈ રહ્યું છે. અને હું માનું છું કે માતૃભાષાને, કોઈ પણ માતૃભાષાને, એમાં આપણી ગુજરાતી પણ આવી જાય, એ માટે બહુ મોટી એવી ખતરાની ઘંટી છે. અને જો આપણે આ સમજીશું નહીં, આપણે સંસ્કાર નહીં કેળવીએ કે વાંચનથી અને અનેક પ્રકારના વિશ્વો ખુલી જતા હોય છે. આપણી ભાષા જેટલી સમૃદ્ધ હશે એટલું ચોક્કસ ભાવવિશ્વ સમૃદ્ધ બનશે. ભાવવિશ્વ સમૃદ્ધ થવાથી આપણે જગતના પ્રશ્નોને સમજીશું, સામેવાળી વ્યક્તિને સમજીશું. એટલે વાંચન એ માત્ર એક શોખ નથી, વાંચન એ માત્ર એક ક્રિયા નથી. હું એમ માનું છું કે જીવનનો વિસ્તાર કરનાર અને જીવનનું ઘડતર કરનાર એ વાંચન ખૂબ જરૂરી છે. તો મારી આ ચિંતા છે એ હું વ્યક્ત કરું છું. અને ખાસ મારા યુવાન મિત્રોને હું ચોક્કસ કહીશ કે તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી, એક ભ્રામક દુનિયામાંથી બહાર આવો. અને આપણા પૂર્વજોએ જે સુંદર કાર્ય કર્યું છે, પોતાના પુસ્તકોમાં કેટલા બધા અદ્ભુત વિચારો મૂક્યા છે. હું મારી પોતાની વાત કરું તો અત્યારે હું લાઓ ઝોનું પુસ્તક તાઓ તે ચિંગ વાંચી રહ્યો છું. અને એ મેં ઘણી બધી વાર વાંચ્યું, અને દર વખતે મને એમાંથી કશુંક નવું પ્રાપ્ત થાય. તો આ પ્રકારનું એક વિચારોનું નવનીત, તત્વજ્ઞાનમાંથી પ્રાપ્ત થતું નવનીત, એક દર્શન જે છે સમગ્ર માનવજાતને મહાત્માઓએ આપેલું જે વાતું છે એ તો વાંચન દ્વારા જ પ્રાપ્ત થશે. એટલા માટે વાંચનની જે કળા છે, જે કૌશલ્ય છે, તે વિકસાવવું જોઈએ. અને ઘણું બધું લખાય છે, એમાં પણ તમારે તમારા રસ રુચિને અનુરૂપ તો રહીને વાંચન કરવું જોઈએ. પણ જે ચિરંતન એવા ક્લાસિક્સ જે છે, જેને હું ઇટર્નલ વેલ્યુઝવાળા ક્લાસિક્સ કહું છું, તેનું વાંચન થવું જ જોઈએ એવું હું માનું છું. વાંચક વર્ગે ઘણો છે. આજે કહું કે જેમ કે જય વસાવડા હોય, લાખો વાચકો છે એવા. હવે જય વસાવડા કોઈ ફિક્શન લખતા નથી, લખે છે જનરલ નોલેજનું. પણ ફિક્શનનું પણ લખનારા માણસો છે, આવ્યા છે, જે ચિંતનશીલ હોય, જેમાં ક્રાઇમ આવતી હોય, એ લોકો વધારે વાંચે છે. વાચક વર્ગ નથી એમ નહીં. વાચક વર્ગ ઘટી ગયો તો એટલા પુસ્તકો અત્યારે છપાતા ન હોત. એટલા પુસ્તકો છપાય છે, દર મહિને 6-20 પુસ્તકો નવા બહાર પડતા હશે. તો જો વાચક વર્ગ નહીં તો કેવી રીતે છાપે? એટલે વાંચનારા વર્ગ છે, પણ આપણે જ દેખાતું નથી. અને હવે બીજી અગત્યની વાત તને કહું ભાઈ, પુસ્તકોનું વેચાણ વધ્યું છે એનું એક બીજું પણ કારણ છે. હવે પુસ્તકોની નવી ટેકનિક આવી છે છાપવાની, પ્રિન્ટ ઓન ડિમાન્ડ. આજે મારું પુસ્તક છે, 100 નકલ છાપી પ્રકાશકે, એ ખૂટી ગઈ એટલે બીજી 100 નકલ છાપી શકે. પેલા નહોતી. હવે એની પાસે તૈયાર ફર્મો હોય છે કે ઓર્ડર આવે એટલે છાપી નાખવાની. એટલે હું સરખામણી કરું એની ભજીયાવાળા જોડે. ભજીયાનો લોટ તૈયાર પડ્યો હોય, બટેટા સુધરેલું તૈયાર પડ્યા હોય, ભજીયા તમે કહો એટલે તમને ઉતારી આપે. આ કક્ષાએ પહોંચી ગયા છીએ આપણે સાહિત્યમાં. વિદ્યાર્થી બાબતે હું એક પ્રાધ્યાપક છું અને છેલ્લા 24 વર્ષથી હું ભણાવી રહ્યો છું. એટલે મારો અનુભવ એવો છે કે વિદ્યાર્થીઓને, બહુ ઓછા વિદ્યાર્થીઓને પોતાના પાઠ્યપુસ્તકો પણ વાંચવા ગમે છે. મોટે ભાગે તો એ ગાઈડનો આશ્રય લે છે. એ સાવ અંધકાર છે એવું નહીં કહું. આ યુવાનોમાં મને આશા છે જ છે કે ક્યારેક તો એમને બધું સમજાશે. પણ ઓવરઓલ જે હું કહું, સરેરાશપણે મારે કહેવાનું હોય તો હું કહીશ કે વિદ્યાર્થીમાં વાંચનનું આ જે કૌશલ્ય છે એકદમ ઓછું થઈ રહ્યું છે.
લાઇબ્રેરી સાવ સૂની સૂની હોય છે અને ટેક્સ્ટ તમે જેને કહો તે ઓરિજિનલ ટેક્સ્ટ, માની લો કે હું અશ્રુકર ભણાવતો હું તો અશ્રુકરનું પુસ્તક બહુ ઓછા વિદ્યાર્થીઓ પાસે હોય છે, પણ એની જે ગાઈડ જે છે એટલે શોર્ટકટ્સ એ લોકો શોધી લે છે. પછી રેફરન્સ બુક્સ એટલે અશ્રુકર વિશે વિદ્વાનોએ કહેલી વાતો કે એના લેખન પાસે એ લોકો જાય એવી અપેક્ષા તો બહુ દૂરની છે. 50-60નો એક વર્ગ હોય એમાંથી 3-4 વિદ્યાર્થી જો આ પ્રકારનું કામ કરતા હોય તો એ સ્થિતિ સારી નથી એમ હું માનું છું. સારા લક્ષણો નથી વિદ્યાર્થીઓ માટે. પરિણામે આજે તમે જુઓ કે છે એક પ્રકારનું છીછરાપણું આવી ગયું, શેલોનેસ આવી ગઈ દરેક ક્ષેત્રમાં. એટલે ઊંડાણ તમે જેને કહો, એક વિચારશક્તિ નથી વિકસતી વિદ્યાર્થીની પોતાની. હું તો એમ કહીશ કે છાપાઓ વાંચવાનું પણ લોકો બંધ કરી દીધું, સામયિકો વાંચવાનું બંધ કરી દીધું છે. આ બધું જીવન ઘડતરમાં ખૂબ જરૂરી હોય છે. એટલે આપણી આસપાસ શું બની રહ્યું છે, પોતાના વિષયમાં શું બની રહ્યું છે, કે પૂર્વસૂરીઓ શું વાતો કરી છે એ બધું સ્પષ્ટ થવું જોઈએ, જેનો અભાવ વર્તાય છે. એટલે મને વિદ્યાર્થીઓમાં આશા હોવા છતાં પણ હું ચોક્કસ કહીશ કે અત્યારની સ્થિતિ એ બહુ સારી તો નથી જ નથી.